યાત્રાધામ ડાકોરના ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે રોડ 80 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. જોઈ શકો છો કે અત્યારે રોડની વચ્ચે બહુ જ મોટું વાકોરું પડ્યું હતું અને એને આ આરએનબીના ભ્રષ્ટ અધિકારીઓએ એટલે કે એવા અધિકારીઓ કે જે લોકો લાંચ રૂશ્વત લે છે, જી હા જી, શબ્દોનો અમુક પ્રયોગ એવો કરવો પડે છે કે વસ્તુ જ એવી બને છે કે આખો એક રોડ છે જે બ્રિજ બનાવ્યો છે. હા, આ 80 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવ્યો છે. બ્રિજ બન્યા પછી ઉપરા છાપરી એને થીંગડા જ મારવામાં આવી રહ્યા છે, થીંગડા જ. તો જોઈ શકો છો આપ કે જે આ કંતાનના કોઠરા છે એની નીચે આજે પાકું આરસીસીનું જે આખું પૂરણ કરેલું છે. જોઈ શકો છો કે એક આખી ટ્રક અંદર પેઈ જાય એવું આ છે અને એક સાઈડનો રોડ આ બંધ કરી દીધો. આ બી ટ્રક કેટલી સ્પીડમાં જાય છે જુઓ જી. તો આ બધી ઘટનાઓ છે એ ખેડા જિલ્લાના એટલે કે આરએનબીના ડાકોર તાબાના જે ડાકોર આવે છે સ્ટેટ હાઈવેના આરએનબીના અધિકારીઓ અને વર્ષોથી ખુરશીમાં ચોંટીને બેઠા છે અને પ્રજાનું કે પ્રજાલક્ષી કે જનહિતમાં કોઈ પણ કામ કરતા નથી.